તો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે. મારો આજનો લેક્ચર છે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 1ના ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધનો. આજે હું સ્વાધ્યાય 3.1નો દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 શીખવાડવાનો છું. આની અગાઉના દાખલા નંબર 1, 2 અને એની પહેલાં થિયરી અને અગત્યના સૂત્રોનો લેક્ચર બનાવીને મારી ચેનલ ઉપર મેં મૂક્યો છે. જો તમે ના જોયો હોય તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 3ની. દાખલા નંબર 3માં તમને શું કીધું છે કે પાકના ઉત્પાદનની, હવે પાક એટલે શું છે? વાય. વરસાદ પરની, વરસાદ એટલે શું આપેલું છે? એક્સ, એટલે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધો. જો સરેરાશ વરસાદ એક્સ હતો, જે કેટલા આપેલો છે? 35 સેમી હોય તો થતા પાકના ઉત્પાદનનું અનુમાન મેળવો. એટલે કે પહેલાં વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાની છે અને એક્સની કિંમત આપી છે, તે પરથી વાયની કિંમતનું અંદાજિત મૂલ્ય આપણે શોધવાનું છે. તો શરૂઆત કરીએ દાખલાની ગણતરીથી. તો સૌથી પહેલાં એના માટે આપણે કોષ્ટક બનાવવું પડશે. તો કોષ્ટકમાં એક્સ અને વાય આપ્યા છે અને હંમેશા નિયત સંબંધ રેખા મેળવવાનો દાખલો સ્ટેપ બાય સ્ટેપ થાય. એની અંદર હંમેશા પહેલાં 2 સ્ટેપ હોય છે, એક્સ બાર અને વાય બાર. હવે એક્સ બાર અને વાય બારની કિંમત શોધવી હોય તો સૌ પ્રથમ આપણે એક્સ અને વાયનો સરવાળો કરવો પડશે. તો એક્સની આ 5 કિંમત છે, 25, 32, 38, 29 અને 31. આ પાંચેય કિંમતનો સરવાળો કરીએ તો જવાબ મળે છે આપણને 155. એ જ રીતે વાયની 5 કિંમતો 84, 90, 95, 88 અને 93. એનો સરવાળો મળે છે આપણને 450. તો એક્સ અને વાયનો સરવાળો થઈ ગયો. તે પરથી એક્સ બાર અને વાય બારની કિંમત શોધી લેવાની. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ છે 155 છેદમાં એનની કિંમત છે 5. 155 ભાગ્યા 5 કરીએ તો આપણને આન્સર મળશે 31. એ જ રીતે સિગ્મા વાય અપોન એન. તો સિગ્મા વાયની કિંમત છે 450. તો 450 ભાગ્યા 5. 450 ભાગ્યા 5 કરીએ તો એનો જવાબ આપણને મળશે 90. તો એક્સ બાર વાય બાર મળી ગયા. બીજું, એક્સ બાર અને વાય બાર પ્રથમ કેમ શોધવાના? કારણ કે એક્સ બાર અને વાય બારની જે કિંમત મળે તે આપણે જોવાની છે કે પૂર્ણાંક છે કે અપૂર્ણાંક. તો બંને કિંમતો પૂર્ણાંક હોવાથી અહીં બી શોધવા માટે આપણે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારવાળા સૂત્રનો ઉપયોગ કરીશું. અને તેના માટે આપણે કોષ્ટકમાં 4 ખાના બનાવવા પડશે, જે રીતે આપણે ચેપ્ટર 2માં બનાવતા હતા તેમજ. પણ અહીં એક ખાનું નહીં બનાવવાનું આવે વાય માઇનસ વાય બાર સ્ક્વેરનું, કારણ કે એની જરૂર પડતી નથી. તો જરૂરિયાત મુજબ 4 ખાના બનાવી દીધા. પહેલું ખાનું છે એક્સ માઇનસ એક્સ બાર, એટલે કે એક્સની બધી જ કિંમતોમાંથી એક્સ બારની કિંમત કેટલી મળી હતી આપણને? 31. જે શું કરવાની? બાદ. 25માંથી 31 બાદ કરીએ તો જવાબ આવશે -6. 32માંથી 31 જાય તો 1. 38માંથી 31 જાય તો 7. 29માંથી 31 જાય તો -2 અને 31માંથી 31 જાય તો 0. હવે આનું ટોટલ શૂન્ય જ થવું જોઈએ. તો જોઈએ પ્લસ અને માઇનસ કિંમતો સમાન છે કે નહીં. તો પ્લસ જોઈએ 7 અને 1 8 અને માઇનસ જોઈએ તો 6 અને 2 પણ 8. તો પ્લસ માઇનસ સમાન હોવાથી સરવાળો શું થશે? 0. એ જ રીતે વાય માઇનસ વાય બાર. તો વાયની બધી જ કિંમતોમાંથી વાય બારની કિંમત 90 આપણે શું કરવાની? બાદ. 84માંથી 90 જાય તો એમાં પણ આવશે -6. 90માંથી 90 જાય તો 0. 95માંથી 90 જાય તો 5. 88માંથી 90 જાય તો -2 અને 93માંથી 90 જાય તો 3. અહીંયા પણ ચેક કરી લઈએ કે પ્લસ માઇનસ સમાન છે કે નહીં. તો પ્લસ કિંમતો 5 અને 3 8, માઇનસ કિંમતો 6 અને 2 પણ 8. તો સરવાળો શું થશે? 0. હવે આપણે શું શોધવાનું છે? એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, એટલે કે આ બંનેનો ગુણાકાર. તો -6 ગુણ્યા -6 36. 1 ગુણ્યા 0 0. 7 પંચા
35, 2 ગુણ્યા 2 માઇનસ માઇનસ પ્લસ કેટલા 4, 0 ગુણ્યા 3 0. હવે આનો આપણે સરવાળો કરીએ. 36 અને 4 40, 40માં 35 ઉમેરીએ તો મળશે આપણને 75. એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એટલે કે આ જે ખાનું છે એના બધી જ કિંમતોનો વર્ગ કરીએ અને વર્ગ હંમેશા પ્લસ મળે. તો 6નો વર્ગ 36, 1નો વર્ગ 1, 7નો વર્ગ 49, 2નો વર્ગ 4 અને 0નો વર્ગ 0. 49 ને 1 50, 36 ને 4 40, તો 50 અને 40 કેટલા થશે 90. તો બધી જ કિંમતો શોધી લીધી, ટોટલ પણ મારી લીધું છે બધાનું. હવે આપણે ત્રીજું સ્ટેપ કરીએ. પહેલાં બે સ્ટેપ આપણે પહેલાં ગણી ચૂક્યા છે એક્સ બાર વાય બાર. ત્રીજું સ્ટેપ આવે છે બી એટલે કે નિયત સંબંધાંક. બીને શું કહેવાય નિયત સંબંધાંક. તો નિયત સંબંધાંકનું સૂત્ર બી બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. હવે એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બારનું ટોટલ કેટલું મળ્યું હતું 75. તો અહીં આવશે 75 છેદમાં એક્સ માઇનસ એક્સ બારના સ્ક્વેરનું ટોટલ કેટલું હતું 90. તો 75 છેદમાં 90. 75 અને 90નો ભાગાકાર કરીએ તો આપણને જવાબ મળશે 0.83. 0.83. તો બીની કિંમત મળી ગઈ આપણને. બીની કિંમત મળ્યા પછી આપણે એ શોધીશું, એને અંતઃખંડ કહેવાશે. તો એની કિંમત શોધવા માટે આ ત્રણેય કિંમતની જરૂર પડશે 31, 90 અને 0.83. તો એ શોધીએ. એનું સૂત્ર છે એ એટલે અંતઃખંડ. એનું સૂત્ર છે વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બારની કિંમત આપણને મળી હતી 90 માઇનસ બીની કિંમત 0.83 અને એક્સ બારની કિંમત આપણને મળી હતી 31. તો 90 માઇનસ 0.83 ગુણ્યા 31 કરીએ તો આન્સર આવશે 25.73 અને 90માંથી 25.73 બાદ કરીએ તો આપણને જવાબ મળશે 64.27. આ બધા સરવાળા બાદબાકી ગુણાકાર કેલ્ક્યુલેટરમાં જ કરવાના છે, હું પણ તેમાં જ કરી રહ્યો છું. હવે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ છે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. આ સમીકરણમાં ફક્ત એની અને બીની જ કિંમત મૂકવાની, એક્સની મૂકવાની નથી. તો એની કિંમત આપણને મળી 64.27 વત્તા બીની કિંમત આપણે હમણાં જ અહીંયા લખી 0.83 અને એક્સ એમના એમ. તો આપણને શું મળી ગઈ કહેવાય વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મળી ગઈ. ઘણા દાખલામાં આટલે સુધી જ શોધવાનું કીધું હોય છે, તો અહીં દાખલો પૂરો કરી દેવાનો. પરંતુ આપણને આગળ આપેલું છે કે એક્સ બરાબર 35 મૂકવાના છે. તો એક્સ બરાબર 35 એટલે કે આ જે સમીકરણ મળ્યું એમાં આપણે એક્સની કિંમત નથી મૂકી, ત્યાં આપણે હવે શું મૂકી દઈશું 35. તો વાય કેપ બરાબર 64.27 વત્તા 0.83 બ્રેકેટમાં 35. 64.27 પ્લસ આ બંનેનો શું કરી લઈશું ગુણાકાર, કે 0.83 ગુણ્યા 35. તો બંનેનો ગુણાકાર આપણને મળશે 29.05. હવે આ બંનેનો શું કરવાનું છે આપણે સરવાળો કરવાનો છે. તો સરવાળો કરતાં 64.27 વત્તા 29.05 તો જવાબ મળશે આપણને 93.32. બીજું વાયની અંદાજિત કિંમત, વાય એટલે પાક હતો, તેની કિંમત 93.32 મળી અને એનો એકમ હતો ટન. તો હવે અહીંયા આપણે આન્સર લખવાનો રહેશે. તો આન્સરમાં આપણે શું કરવાનું, તો જે પ્રમાણે રકમમાં આપણને આપેલું હતું ચોપડીમાં તે પ્રમાણે જ આપણે આન્સર તેનો લખી દેવાનો. એકવાર હું તમને રકમ ચોપડીમાં બતાવી દઉં. અહીં આપણને શું લખીને આપ્યું હતું
કે પાકના ઉત્પાદનની વરસાદની નિયત સંબંધ રેખા તે આપણે શોધી લીધી. તો અહીંથી જવાબ લખવાનો કે જો સરેરાશ વરસાદ 35 સેમી હોય તો પાકના ઉત્પાદનનું અંદાજિત મૂલ્ય 93.32 ટન થાય. તો આ રીતે આપણે આન્સર લખી દઈએ કે જો સરેરાશ વરસાદ 35 સેન્ટીમીટર હોય તો પાકના ઉત્પાદનનું અંદાજિત મૂલ્ય કેટલું મળ્યું? 93.32 ટન થાય. તો અહીંયા આગળ આપણે દાખલા નંબર 3 પૂરો થયો. હવે આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 4ની. દાખલા નંબર 4માં આપણને પહેલાં તો રકમમાં જોઈએ કે કાર્ય કૌશલ્ય આંકની અનુભવ પરની. હવે કાર્ય કૌશલ્ય આંક એટલે વાય અને અનુભવ એટલે એક્સ. તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાની ગણતરી કરો. આગળના દાખલા મુજબ જ છે. અને કોઈ એક કારીગરનો અનુભવ 7 વર્ષ હોય તો અનુભવ એટલે એક્સ, તો એક્સની કિંમત આપણને કેટલી આપી છે? 7 આપી છે. તો કાર્ય કૌશલ્ય આંક વિશે અનુમાન એટલે કે કાર્ય કૌશલ્ય આંકનો અંદાજો આપણે મેળવવાનો છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું? એક્સ અને વાયની કિંમતોનું ટોટલ મારી દઈએ અને પછી પહેલું અને બીજું સ્ટેપ આપણું એક્સ બાર અને વાય બાર શોધી લઈએ. તો એક્સની કેટલી કિંમતો આપી છે? તો 8 કારીગર લીધા એટલે 8 કિંમતો છે. તો એક્સની 8 કિંમતનું ટોટલ મારીએ તો સિગ્મા એક્સની કિંમત મળે છે આપણને 80. એ જ રીતે વાયની 8 કિંમતનું ટોટલ કરી દઈએ તો સિગ્મા વાયની વેલ્યુ આપણને મળે છે 648. તો હવે આના પરથી એક્સ બાર અને આના પરથી વાય બાર મળી જશે. તો એક્સ બારનું સૂત્ર સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ છે 80 અને એન એટલે કેટલા કારીગર હતા? 8. 80 અપોન 8 એટલે થશે 10. એ જ રીતે વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન. સિગ્મા વાય છે 648 છેદમાં કારીગર કેટલા હતા? 8. તો અહીંયા પણ આપણે ભાગાકાર કરીએ 648 ભાગ્યા 8નો તો એનો આપણને જવાબ મળશે 81. હવે એક્સ બાર વાય બાર શોધી ગયા. બંને કેવા મળ્યા? પૂર્ણાંક. પૂર્ણાંક મળે તો આપણે આ રીતે 4 ખાના બનાવવાના જે આગળના કોષ્ટકમાં આપણે બનાવ્યા હતા. એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર, પછી બંનેનો ગુણાકાર અને એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ. તો સૌ પ્રથમ એક્સ માઇનસ એક્સ બાર. એક્સ બારની કિંમત કેટલી હતી? 10 હતી આપણી પાસે. તો આ બધી કિંમતોમાંથી 10 બાદ કરી લખી દઈએ. 12માંથી 10 જાય તો 2, 5માંથી 10 જાય તો -5, 10માંથી 10 0, 3માંથી 10 જાય તો -7, 18માંથી 10 જાય તો 8, 4માંથી 10 જાય તો -6, 12માંથી 10 જાય તો 2, 16માંથી 10 જાય તો 6. હવે આનું ટોટલ 0 થવું જોઈએ. તેના માટે પહેલાં પ્લસનું ટોટલ મારીએ. 2, 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 6 18. તો માઇનસનું ટોટલ પણ 18 થવું જ જોઈએ. 5 ને 7 12, 12 ને 6 18. તો બંનેનું ટોટલ 18 થયું માટે સરવાળો મળશે 0. હવે એ જ રીતે વાય માઇનસ વાય બાર પણ શોધી લઈએ. તો વાયની બધી જ કિંમતોમાંથી વાય બાર એટલે કે કેટલા બાદ કરવાના છે? 81. તો બધામાંથી 81 બાદ કરી લખીએ. 83માંથી 81 જાય તો 2, 75માંથી 81 જાય તો -6, 80માંથી 81 જાય તો -1, 78માંથી 81 જાય તો -3, 89માંથી 81 જાય તો 8, 68માંથી 81 જાય તો -13, 88માંથી 81 જાય તો 7 અને 87માંથી 81 જાય તો 6. તો અહીં પણ ચેક કરી લઈએ પ્લસ માઇનસની કિંમતો. તો પહેલાં પ્લસ 2, 2 ને 8 10, 10 ને 7 17, 17 ને 6 23. જો માઇનસ પણ 23 થાય તો સરવાળો 0 થઈ જશે. 6 ને 1 7, 7 ને 3 10, 10 ને 13 23.
તો અહીંયા સરવાળો શું થઈ જશે? 0, કારણ કે પ્લસ માઇનસની કિંમતો સમાન છે. હવે બંનેનું શું કરવાનું છે? ગુણાકાર. x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. 2 દુ 4, 5 છંગ 30, માઇનસ માઇનસ પ્લસ. શૂન્ય સાથે ગુણીએ તો 0, 7 તરી 21, એ પણ કેવા? પ્લસ, કારણ કે માઇનસ માઇનસ પ્લસ. 88, 64, 13 છંગ 78, માઇનસ માઇનસ પ્લસ. 2 સિત્તા 14, છાયો છાયો 36. તો બધી જ કિંમતોનો હવે આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો સરવાળો કેટલો મળશે? 8 8 કિંમતોનો આપણને 247. હવે એ જ રીતે વર્ગ કરીએ એક્સ માઇનસ એક્સ બારનો. 2નો વર્ગ 4, માઇનસ 5નો વર્ગ 25. વર્ગ હંમેશા પ્લસ જ મળશે. 0નો વર્ગ 0, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 6નો વર્ગ 36, 2નો વર્ગ 4, 6નો વર્ગ 36. તો બધાનો વર્ગ મળી ગયો. હવે આપણે બધાનો શું કરવાનું છે? સરવાળો. આ બધી જ કિંમતનું ટોટલ મારતા આપણને આન્સર મળશે 218. હવે આપણે આની મદદથી બી શોધીએ. બી વાયએક્સ અને બી બંને એક જ કહેવાશે, અને બીનું નામ છે નિયત સંબંધાંક. શું છે? નિયત સંબંધાંક. તો બીનું સૂત્ર છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. હવે સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર છે 218, અને એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર મળ્યા હતા 247. તો 247 છેદમાં 218. બંનેનો ભાગાકાર કરીએ એટલે આપણને કોની કિંમત મળી જાય? બીની કિંમત. તો એ બંનેનો ભાગાકાર કરતાં જવાબ મળશે 1.13. તો બી મળી ગયા, એટલે કે નિયત સંબંધાંક મળી ગયો. હવે એક્સ બાર વાય બાર અને નિયત સંબંધાંક પરથી આપણને શું મળશે? એ એટલે અંતઃખંડ. તો કિંમત લખીએ, પહેલાં સૂત્ર લખી દઈએ કે એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર મેં શોધ્યા હતા 81, માઇનસ બીની કિંમત હમણાં જ શોધી 1.13, અને એક્સ બારની કિંમત આપણને મળી હતી 10. તો 81 એમના એમ પહેલાં આ બંનેનો ગુણાકાર કરીશું તો જવાબ મળશે આપણને 11.3, અને 81માંથી 11.3 જાય તો 69.7, 69.7 એ મળી ગયો. એ મળી ગયા પછી હંમેશા વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાની. તો તેનું સમીકરણ છે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. એની કિંમત 69.7 પ્લસ બીની કિંમત 1.13. એક્સની કિંમત આમાં મૂકવાની હોતી નથી, તો આપણને નિયત સંબંધ રેખાનું સમીકરણ મળી ગયું. જો દાખલો અહીંયા સુધી હોય તો પૂરો થઈ જાય, પણ આપણને આગળ આપ્યું હતું કે એક્સ બરાબર કેટલા મૂકવાના છે? 7 મૂકવાના છે. તો કારીગરનો અનુભવ વર્ષ આપ્યો છે 7. ત્યાર પરથી એના ઉપરથી આપણને તેની કાર્ય કૌશલતાનો આંક મળશે. તો આ જે એક્સની કિંમત 7 છે, જે અહીંયા બાકી રાખ્યા હતા તે મૂકી દઈશું. તો 69.7 પ્લસ 1.13, અને એક્સની જગ્યાએ વેલ્યુ એની 7. તો સૌ પ્રથમ 69.7 એમના એમ. આ બેનો શું કરી લઈશું? ગુણાકાર. 7 એકા 7 અને 13 સિત્તા 91. તો 7.91. હવે આ બંનેનું ટોટલ મારી દઈએ તો ટોટલ મળશે આ બંનેનું 77.61. હવે વાય કેપ એટલે કે આપણને અંદાજો મળી ગયો વાયના મૂલ્યનો. હવે એનો જવાબ લખવાનો રહેશે. ચોપડીમાંથી જવાબ લખી દઈએ કે કોઈ એક કારીગરનો અનુભવ 7 વર્ષ હોય તો કોઈ એક કારીગરનો અનુભવ 7 વર્ષ
હોય તો, આપણે એક્સની જગ્યાએ 7 મૂક્યા હતા, તો અનુભવ 7 વર્ષ હોય તો કાર્ય કૌશલ્ય આંક અંદાજિત 77.61 મળે. તો મિત્રો અહીંયા આપણે દાખલા નંબર 4 પણ પૂરો કર્યો. એકવાર બંને દાખલા ફરીથી બતાવી દઉં, તમે સ્ક્રીનશોટ લઈ લખવા હોય તો લખી શકો. દાખલા નંબર 3, સૌપ્રથમ તેનું કોષ્ટક બનાવ્યું અને તેનો સરવાળા કર્યા. ત્યારબાદ પહેલું પગથિયું x બાર, બીજું પગથિયું y બાર, ત્રીજું પગથિયું b નિયત સંબંધાંક, ચોથું પગથિયું a અંતઃખંડ, ત્યારબાદ yની x2ની નિયત સંબંધ રેખા અને એક્સની કિંમત 35 મૂકતા વાયની અંદાજિત કિંમત મળી અને તેનો આપણે આન્સર લખ્યો. સેમ એ જ રીતે દાખલા નંબર 4માં પણ પહેલાં આપણે શું બનાવ્યું? કોષ્ટક. ત્યારબાદ એક્સ બાર, વાય બાર અને બી શોધી લીધા. ત્યારબાદ એ શોધ્યો, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવી. નિયત સંબંધ રેખામાં એક્સની જગ્યાએ કેટલા મૂક્યા? 7 અને એનો આન્સર લખી દીધો. તો મિત્રો આજનું લેક્ચર તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને આ લેક્ચર તમારા મિત્રોને શેર પણ જરૂર કરજો. અને જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા નવા એજ્યુકેશનલ વિડીયો તમને મળતા રહેશે. થેન્ક યુ.